ભાવનગરમાં આવારા તત્વોનો ફરી ત્રાસ સામે આવ્યો છે। પોલીસ આવારા તત્વો ઉપર શું કાર્યવાહી કરશે તે ચર્ચાનો વિષય બન્યો। આવારા તત્વો આવા વિસ્તારમાં ઘણા આતંક મચાવતા જ હોય છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ફરી પાછા આવારા તત્વો સક્રિય બન્યા છે। એક નવો મામલો સામે આવ્યો, જેમાં વડવા વિસ્તારની અંદર દાળપુરીની લારી ચલાવતા ઇમરાનભાઈ કોઈ કારણસર અગાઉ ટોકતા બે બાબતની દાઝ રાખી અને આશરે 40 જેટલા લોકોનું ટોળું ઇમરાનભાઈની દાળપુરીની લારી ઉપર આવી આતંક મચાવ્યો। આતંકની અંદર ઇમરાનભાઈની દાળપુરીની લારીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું। ત્યારે આ બનાવને લઈ તે એરિયાની અંદર દહેશત ઊભી થઈ। વિચારવાનું એ રહ્યું કે આવા આવારા તત્વોને આવી હિંમત ક્યાંથી આવે છે। ભાવનગરમાં પોલીસ કાયદો અને તંત્ર હોવા છતાં અવારનવાર ભાવનગર વડવા વિસ્તારની અંદર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે। સારા અને વેપારી માણસોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। પોલીસ આવા આવારા તત્વો ઉપર શું કાર્યવાહી કરશે તે ચર્ચાનો વિષય બન્યો। આવા આવારા તત્વો આવા વિસ્તારમાં ઘણા આતંક મચાવતા હોય છે। પોલીસ આ વિસ્તારની અંદર નાઇટ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે। કડકમાં કડક પગલાં લઈ જે લોકો કાયદા અને સંવિધાન વિરુદ્ધના કૃત્ય કરે છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવો વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। મારું નામ ઇમરાનભાઈ સુમરા। હું દાળપુરીની લારી હાંકું છું ને કાલે એક અમારે નશેડી હાલતમાં એ લોકો 4-5 જણા બેઠા હતા ને એને ટોક્યા હતા, તો એની દાજ લઈને આજે શોએબ ગોરી, પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી, એની સાથે ઘણા પણ વ્યક્તિ 50-60 જણા આવી ને અમારી ઉપર પથ્થરમારો કરી ગયા ને અમારી લારી ઊંધી મારી ગયા છે। વડવા નેરા ગોસિયા મસ્જિદ પાસે નુકસાની મારો ઘણી થઈ છે। અંદરથી મારા પૈસા પણ ઘણા ઓયા ગયા છે અંદરથી। ના, મારી માથે તો નથી જવા, મારા માણસને ધાક ધમકી કરીને ઓયા ગયા છે। એ ઓછામાં પૂરા 40-50 જણા હતા, બધા નશાની હાલતમાં જ છે બધા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।